આજે પણ દેશમાં જો કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે। દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનું મહેસૂસ કરી રહ્યો છે। આજે પણ મનુવાદી શાસન ચાલે છે, સામંતશાહી શાસન ચાલે છે। આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ, પોતાની સંસ્કૃતિ, પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે। આજે દેશમાં ડેમના નામે, આજે દેશમાં જીએમડીસી, જીઆઈડીસીના નામે, ખાણોની ખોદાણના નામે, રોડના નામે, મોટા પ્રોજેક્ટોના નામે, રહેણોના નામે, કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે, આજે દેશમાં 1,40,00,000 આદિવાસીઓ બેહાલ છે, બેઘર છે, બેબસ છે, જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે। પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર, એમની જમીન સામેની જમીન